સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદમાં બીઆરટીએસ બસનો સર્જાયો છે ભયાનક અકસ્માત। બસનું સ્ટીયરિંગ લોક થતા અકસ્માત સર્જાયો। સોલા સિવિલ ખાતે બીઆરટીએસ બસ બ્રિજના પિલરમાં અથડાઈ ગઈ। બસનું સ્ટીયરિંગ લોક થતા ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ પિલરમાં ઘૂસી ગઈ તો અકસ્માતમાં બસનું આગળનું જે બોનેટ છે તે સંપૂર્ણ ડેમેજ થયું છે। ડ્રાઈવર સીટ અને સ્ટીયરિંગ વચ્ચે ફસાઈ જતા ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો તો ઇજાગ્રસ્તને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। બસમાં કોઈ મુસાફર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। ગોતાથી મણિનગર રૂટ નંબર 9ની બીઆરટીએસ બસનો આ અકસ્માત સર્જાયો હતો। અહીં આવીને જોયું સ્થિતિ એવી ગંભીર હતી કે એકદમ ફસાઈ ગયેલો હતો તો એને જગ્યા કરવામાં અને એને સેફ કાઢવા માટે અમારે વધુ સમય લાગ્યો અને અમારા 5 વ્હીકલ ફાયરના એમ્બ્યુલન્સ અને ટોટલ સ્ટાફ 15 સાથે અમે કામગીરી કરી હતી। ઉત્તર ગુજરાતની શિક્ષણ નગરી વિસનગર સ્થિત સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે 8મા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। આ પદવીદાન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કુલ 2213 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી। આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ તથા એલએનટીના સીઈઓ ડેરેક એમ શાહ પણ હાજર રહ્યા હતા। તો આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતની શૈક્ષણિક સંસ્થાના સૌથી મોટા એવા 1.5 મેગાવોટના સોલાર પ્લાન્ટનું લોકાર્પણ અને 25 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ એરેનાનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। 8મા પદવીદાન સમારંભની અંદર 2213 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી છે। તે તમામ ડિગ્રી એવોર્ડીઝને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આજે આ પદવીદાન સમારંભની સાથે સાથે 1500 કિલોવોટ સોલાર રૂફટોપનું લોકાર્પણ થયું છે જે મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું છે। સાથે સાથે 25 કરોડ રૂપિયાના ખર્ચે ઇન્ટરનેશનલ લેવલનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ ખાતમુહૂર્ત माननीय मुख्यमंत्री श्री द्वारा करवामा आवी है। तो स्टूडेंट जो आज यहाँ से यूनिवर्सिटी से जो पढ़ के निकल रहे हैं वो दुनिया में जो बाहर निकल रहे हैं, कल उनको एक जॉब करना है, कल उन्हें सोसाइटी कंट्री के लिए काम करना है, उनको अपने परिवार को बढ़ाना है। तो ये तो सिर्फ हमें जैसे हमने कहा ये यूनिवर्सिटी को सिर्फ एक एजुकेशन की तरह नहीं देखना है कि आपने क्या पढ़ा, क्या कोर्स किया, इंजीनियरिंग किया कि मेडिकल किया। आप एक इंडिया के एक वैल्यूएबल सिटीजन बन के